વિજ્ઞાન વધી રહ્યું છે, ટેકનોલોજી વધી રહી છે, એઆઈનો જમાનો છે, માણસ નજીક આવી રહ્યો છે, પણ ક્યાંય શાંતિ જોવા મળતી નથી. ક્યાંક આતંક છે, ક્યાંક યુદ્ધ છે, ક્યાંક ઘરમાં ઝઘડા છે, ક્યાંય શાંતિ જોવા મળતી નથી. ગુરુદ્વાર, મંદિર, મસ્જિદ, ચર્ચોમાં ભીડ જોવા મળી રહી છે, પણ દુનિયામાં ક્યાંય શાંતિ જોવા મળી રહી નથી. તો શું સંત રામપાલજી મહારાજની સદભક્તિથી આ વિશ્વમાં શાંતિ મળી શકશે? શું સંત રામપાલજી મહારાજ ધર્મની સ્થાપના કરશે? ગીતા અધ્યાય 4:7-8 બતાવ્યું છે કે જ્યારે અધર્મ વધે છે ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે કોઈ પ્રગટ થાય છે. તો શું એ ધર્મની સ્થાપના કરવા માટે વર્તમાનમાં સંત રામપાલજી મહારાજ કબીર સાહેબના અવતાર રૂપ આવી ગયા છે? શું સંત રામપાલજી મહારાજ એ વિશ્વમાં, સમાજમાં શાંતિ લાવી શકશે? તો ગીતા અધ્યાય 4:34 પણ બતાવવામાં આવ્યું છે કે ભલી ભાંતિ સંતની શરણમાં જા અને દંડોતમ પ્રણામ કરી તું તેના શોધ કર. તો શું એ સંત વર્તમાનમાં સંત રામપાલજી મહારાજ જ છે? શું સંત રામપાલજી મહારાજની સદભક્તિથી જ વિશ્વમાં શાંતિ આવી શકશે? તો આપણે આ ટોપિક ઉપર અંદર જઈને ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, અમે અંદર આવી ચૂક્યા છે અને અમારી સાથે એક બેન પણ જોડાઈ ગયા છે. તો આપણે એ ખાસ ટોપિક ઉપર ચર્ચા કરીશું કે શું વર્તમાનમાં ધર્મની સ્થાપના થઈ રહી છે? શું સંત રામપાલજી મહારાજ જ કબીર સાહેબના અવતાર છે? તો આપણે તે બેન સાથે આપણા આ વિષય પર વાતચીત કરીશું. નમસ્કાર બેન. બેન, અમને એ બતાવો કે શું ધર્મની હાનિ ચરમસીમાએ પહોંચી છે? સંત રામપાલજી મહારાજના ઉપદેશ અનુસાર વર્તમાન કળિયુગમાં ધર્મની હાનિ ચરમસીમા પર પહોંચી ગઈ છે. ધર્મનો મૂળભૂત હેતુ લોકોને સદભક્તિ પ્રદાન કરવાનો, સદાચાર અને મોક્ષ માર્ગ બતાવવાનો છે. પરંતુ હાલમાં ધર્મના નામ ઉપર પાખંડ, શ્રદ્ધા અને ખોટી માન્યતાઓ તેમજ શાસ્ત્ર વિધિ અનુસાર ભક્તિ ન કરવાનું વધી ગયું છે, જેના પરિણામ સ્વરૂપ લોકોમાં દુઃખ, માનસિક અશાંતિ વગેરે જોવા મળે છે. સંત રામપાલજી મહારાજ ભગવદ્ ગીતાના શ્લોક યદા યદા ધર્માની ભવતિ ભારતમ, જેના ઉલ્લેખ અનુસાર જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે પરમાત્મા અથવા તેમના દ્વારા મોકલાયેલ સંત આ ધરાવસ્થા પર પ્રગટ થાય છે અને લોકોને સદભક્તિ અને સદજ્ઞાન પ્રદાન કરીને તેમનું કલ્યાણ કરે છે અને નવા ધર્મનું સ્થાપન કરે. બેન, અમારો બીજો પ્રશ્ન છે કે વિજ્ઞાન વધી ગયું છે, ટેકનોલોજી વધી ગઈ છે, એઆઈનો જમાનો છે, છતાં પણ માણસ દુઃખી કેમ છે? સદભક્તિ જે પૂર્ણ સંત દ્વારા બતાવવામાં આવે છે, જે શાસ્ત્ર અનુકૂળ હોય છે તે ન કરવાના, જ્યારે માનવ સમાજને પૂર્ણ સદગુરુ મળી જાય, તેમના દ્વારા બતાવેલ માર્ગદર્શન જેમ કે વેદો દ્વારા પ્રમાણ સહિત જ્ઞાન, સદભક્તિ મળી જાય ત્યારે તે લોકો સુખને પામે છે. એટલા માટે સાચા સદગુરુની શોધ કરવી જરૂરી છે, જે આપણને મોક્ષ પ્રદાન કરાવે. ધન્યવાદ. સાહેબ, બીજા ભાઈ પણ આપણી સાથે છે, તો આપણે તેમના જોડે વાતચીત કરીશું. તો ભાઈ, અમને એ બતાવો કે ધર્મની સ્થાપના કઈ રીતે થાય છે? સાહેબ, સૌથી પહેલાં આદિ સનાતન ધર્મ હતો, ત્યાર પછી સનાતન ધર્મ ચાલ્યો અને ત્યાર પછી અન્ય જે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન ધર્મ છે, આ બધા ધર્મ પંથ પછી ફેલાયા. તો આદિ સનાતન ધર્મ છે એની અંદર સૌથી પહેલાં તો માનવતા જ મુખ્ય ધર્મ હતો, એને જ વધારે માન્યતા આપવામાં આવતી હતી. પછી આગળથી બધું અન્ય ધર્મ પંથો ચાલ્યા છે. ભાઈ, પરમાત્મા કઈ રીતે પ્રગટ થાય છે? જો વેદ બતાવે છે કે પરમાત્મા કમળના ફૂલ પર પ્રગટ થાય છે, સશરીર આવે છે અને એ લીલા કરીને સશરીર જતો રહે છે. તો એની વિસ્તૃત જાણકારી વેદોની અંદર અને કબીર સાગરની અંદર આપવામાં આવેલી છે કે પરમાત્મા કમળના ફૂલ પર આવીને બાળ સ્વરૂપે પ્રગટ થાય છે અને નાની ઉંમરથી જ જ્ઞાનનો પ્રચાર કરે છે અને ભલભલા વિદ્વાનોના જ્ઞાનથી છક્કા છોડાવી દે છે. શું પરમાત્મા જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે ધરતી ઉપર પ્રગટ થાય છે? કોઈ પ્રમાણ છે તમારી જોડે? હા, પ્રમાણ છે ને. આ કબીર સાગરની અંદર પ્રમાણ છે. જે મહાપુરુષોને પરમાત્મા મળ્યા છે, ઘીસાદાસજી છે, ગરીબદાસજી મહારાજજી છે, નાનક દેવજી છે,
એવા ઘણા મલુકદાસજી છે, એવા ઘણા બધા સંતો છે જેને પરમાત્મા પ્રગટ થઈને ધરતી પર મળ્યા છે અને પોતાનું સત્ય જ્ઞાન બતાવ્યું છે અને એમને મોક્ષના અધિકારી બનાવ્યા છે. શું વર્તમાનમાં સમાજમાં નશાખોરી અને બુરાઈઓ ખતમ થશે? આ બિલકુલ થશે. જો માણસ ધર્મના રસ્તે ચાલશે, આધ્યાત્મિક જ્ઞાનને સમજશે અને જેવી રીતે અહીંનું સંવિધાન હોય છે એવી રીતે પરમાત્માનું એક સંવિધાન હોય છે, એ સંવિધાનને સમજશે કે ભાઈ નશો કરવાથી એનું શું ફળ છે, આત્માની કેવી દુર્ગતિ થાય છે. તો એ સૃષ્ટિ રચનામાં કબીર સાહેબે બતાડેલું છે કે ભાઈ આ જે માણસ વિકાર કરે છે એની કેવી દુર્ગતિ થાય છે. એ આપણા ગરુડ પુરાણની અંદર પણ બતાવવામાં આવ્યું છે કે કયું કર્મ કરવાથી કેવું ફળ મળે છે. જો માણસને સમજણ આવી જાય તો એ નશો ત્યાગી દે અને બુરાઈઓ ત્યાગીને એ સત્માર્ગે લાગી શકે છે. તો બિલકુલ બુરાઈઓ દૂર થઈ શકે છે. શું પૂજાપાઠથી મોક્ષ શક્ય છે? પૂજાપાઠ એક પ્રકારનું આડંબર છે, મનમાની સાધના છે, પરંપરાગત ભક્તિ છે. શાસ્ત્ર અનુકૂળ ભક્તિની અંદર એવું કંઈ પણ આવતું નથી. એમાં તો પરમાત્માના નામનું સ્મરણ કરવાનું હોય છે બુરાઈઓ છોડીને. તો એ રીતે ભક્તિ કરવાથી એ જ શ્રેષ્ઠ ભક્તિ છે જે સંતોએ બતાડેલી છે. શું વર્તમાનમાં સંતરામપાલજી મહારાજની સદભક્તિથી ધર્મની સ્થાપના શક્ય છે? એ બિલકુલ સંત રામપાલજી મહારાજ જે ભક્તિવિધિ બતાડે છે એની અંદર તમે સૌથી પહેલાં તો તમારો વિકાર છોડાવે છે, ત્યાર પછી નામ દીક્ષા આપીને જે સતમંત્રોનો આવિષ્કાર કરે છે. તો એ સતમંત્રોથી જ આપણો બધું જ શક્ય છે. એનાથી લાભ પણ મળે છે અને બુરાઈઓ પણ દૂર થાય છે, સમાજ સુખી પણ થાય છે અને મોક્ષ પણ થાય છે. ધન્યવાદ સર. સાહેબજી. દર્શક મિત્રો, સંતરામપાલજી મહારાજના બંને શિષ્યોએ સરસ રીતે જવાબ આપ્યો કે વર્તમાનમાં સંતરામપાલજી મહારાજની સદભક્તિથી જ વિશ્વમાં શાંતિ આવી શકશે. સંતરામપાલજી મહારાજની સદભક્તિથી જ વિશ્વમાં ભાઈચારો, નશાખોરી, બુરાઈઓનો ખતમ થશે. તો સંતરામપાલજી મહારાજ જ કબીર પરમેશ્વરના અવતાર સ્વરૂપ છે. તો સંતરામપાલજી મહારાજની સદભક્તિથી વિશ્વમાં શાંતિ આવશે. સદભક્તિનો પ્રચારથી વિશ્વ એક સાચા માર્ગે વળશે. તો દર્શક મિત્રો, હું રિપોર્ટર હર્ષિદા પટેલ, કેમેરામેન માહી સાથે. ધન્યવાદ.